વિદ્યાર્થી મિત્રો, તમામ પ્રકરણના સ્વાધ્યાય પોથીના વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે, એટલે જોઈ લેવી. દાખલા નંબર 7, ચોરસ PQRS રચો, જેમાં PQ બરાબર 5 સેન્ટીમીટર હોય. રચનાના મુદ્દા લખો. બરાબર છે, એકદમ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. પહેલાં આપણે કાચી આકૃતિ દોરીશું અને એના આધારે આપણે પાકી આકૃતિ દોરીશું. કાચી આકૃતિમાં તમે જુઓ તો ચોરસ છે, તો અહીંયા આપણે દોરી દઈએ ચોરસ. શું નામ છે? તો PQRS. તો અહીં PQRS. PQ 5, તો આ 5 સેમી છે. આપણે જાણીએ છીએ કે ચોરસમાં તો બધી બાજુઓના માપ કેવા હોય? સરખા હોય. એટલે આ પણ 5 થશે અને આ પણ 5 થશે. અને બધા જ ખૂણા કેવા હોય? કાટખૂણા હોય, એટલે 90 અંશના હોય. એ આપણે બધું જાણીએ છીએ. બરાબર. આના આધારે આપણે બીજી આકૃતિ દોરીશું. તો સૌપ્રથમ પાકી આકૃતિ દોરીએ તો પહેલાં PQ છે એ 5 સેન્ટીમીટર હું દોરી દઉં. બરાબર. તો ચલો અહીં 5 સેન્ટીમીટર દોરી દઉં. તો અહીં દોરું. બરાબર છે. અહીં તમે જુઓ તો 5 દોરાઈ જશે. તો અહીં લખીશું P, અહીં લખીશું Q અને અહીં લખીશું 5 સેમી. બરાબર. તો આ જે દોર્યું છે આપણે લખી દઈએ. તો પહેલું, સૌપ્રથમ ફૂટ પટ્ટીની મદદથી 5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ PQ રચો. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, જો આપણે ઉપર દોર્યું એટલે કે 5 સેન્ટીમીટર એ રચાઈ ગયું છે. બરાબર. હવે શું કરીશું? આ Q 90 છે, તો આપણે 90 અંશનો ખૂણો બનાવીશું. તો સૌપ્રથમ જે માપ ગમે તમને અનુકૂળતાએ જે લેવું હોય એ લઈ લેવાનું. લીધા પછી આખું પાછું થવું જોઈએ નહીં. Qને કેન્દ્ર ગણી અહીંથી ચાપ મારીશું. ઓકે, આ રીતે ચાપ મારીશું. પછી શું કરીશું? અહીંથી ચાપ મારીશું. પછી અહીં કેન્દ્રને ગણી ચાપ મારીશું. જે આપણે અહીં આવ્યું એ રીતે અહીં ચાપ મારીશું. ઓકે. પછી અહીંથી ઉપર ચાપ મારીશું અને અહીંથી ઉપર ચાપ મારીશું. જે આ ખૂણો રચાય એને કયો અંશ કહેવાય? 90 અંશનો ખૂણો દેવો. તો આપણે હવે લીટી હું દોરી દઉં છું. આ 90 અંશનો ખૂણો થઈ ગયો તૈયાર. તો અહીં PQRS છે, તો હું એ નામ આપી દઉં. અને આ ખૂણો છે કેટલા અંશનો થઈ ગયો? 90 અંશનો. બરાબર. તો અહીં આપણે લખીશું બીજું, Qને કેન્દ્ર લઈ QA એવું રચો કે જેથી માપ ખૂણો PQA, તમે જુઓ તો PQ અને A, PQA બરાબર 90 અંશ થાય. ઓકે, આ દોરી ગયું. હવે તમે જુઓ તો Q અને R 5 સેન્ટીમીટર છે, તો આપણે એ ચાપ મારી દઈએ. તો પહેલાં માપ લઈ લઉં હું. અહીં જુઓ તો એ આ 5 થઈ ગયું છે. બરાબર. તો અહીંથી ચાપ મારી દઈએ. એ આ ચાપ એ કેટલા સેન્ટીમીટર છે? અહીં તો લખી દઈએ 5 સેમી અને અહીં છે R. તો અહીં પાછું લખીએ તો Qને કેન્દ્ર ગણી 5 સેન્ટીમીટરનો ચાપ મારો અને R નામ આપો. ત્રીજું, Qને કેન્દ્ર લઈ પરિકરની મદદથી 5 સેન્ટીમીટર લંબાઈનો ચાપ મારો અને R નામ આપો. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો અહીં પણ 5 સેન્ટીમીટરનો ચાપ મારી દીધો છે અને આપણે અહીં R નામ આપી દીધેલું છે. ઓકે. હવે શું કરવાનું? આ 5 મીટર માપેલા છે, તો અહીંથી ચાપ મારીશું અને અહીં મારી દઈશું.
અને અહીંથી અહીં મારીશું એટલે હું ભેગું દોરી દઉં એટલે મારે સમય ના બગડે. બરાબર. અહીં જ્યાં છેદ ત્યાંથી આપણે અહીં જોડવાનું છે. અને અહીં પણ જોડવાનું છે. ઓકે. તો જે પી ક્યુ આર અને એસ આ એ 5 સેન્ટીમીટર થઈ ગયું, આ એ 5 સેન્ટીમીટર થઈ ગયું, આ પણ ખૂણો 90નો થઈ ગયો, આ પણ ખૂણો 90નો થઈ ગયો અને આ પણ ખૂણો 90નો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. તો આ બધું ભેગું હું લખી દઉં છું. બરાબર. પછી શું કર્યું આપણે? પહેલાં પીને કેન્દ્ર લઈ 5 સેન્ટીમીટર લંબાઈનો ચાપ મારો. તો અહીં લખીએ પીને કેન્દ્ર લઈ 5 સેમી લંબાઈનો ચાપ મારો. પછી શું કર્યું? અહીં આરને કેન્દ્ર લઈ 5 સેન્ટીમીટર લંબાઈનો ચાપ માર્યો. તો અહીં લખીશું આરને કેન્દ્ર લઈ 5 સેન્ટીમીટર લંબાઈનો ચાપ મારો અને બંને ચાપ જો છેદે તો શું નામ આપેલું છે આપણે? એસ. તો એસ નામ આપો. પછી છઠ્ઠું શું કર્યું? પછી રેખાખંડ પીએસ અને રેખાખંડ એસઆર દોર્યા. તો રેખાખંડ પીએસ અને રેખાખંડ એસઆર દોરો. પતી ગયું. હવે શું કરવાનું છે? બસ ચોરસ PQRS બની ગયું. તો અહીં લખીશું PQRS. ચોરસ કહો કે તમે ચતુષ્કોણ કહો એ બંને એક જ છે. એ માગ્યા મુજબનો ચોરસ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો 5 સેન્ટીમીટર સાચો છે કે ખોટો ચેક કરવો હોય તો આપણે જો માપ જોઈ લીજો. આ પણ 5 છે, આ પણ 5 છે, આ પણ 5 છે અને આ પણ 5 છે. તો આ રીતે તમે માપી શકો છો. હવે આપણે આગળ જોઈએ. તો ચતુષ્કોણ ABCD રચો જેમાં AB બરાબર 5.5 સેન્ટીમીટર, ખૂણો B 60, BC 4.5 સેન્ટીમીટર, ખૂણો C 90, CD બરાબર 4 સેન્ટીમીટર. રચનાના મુખ્ય મુદ્દા લખો. અહીં તમે જુઓ તો 1, 2 અને 3 બાજુઓ આપેલી છે અને 2 ખૂણા આપેલા છે. વિદ્યાર્થી મિત્રો પહેલાં કાચી આકૃતિ દોરીશું અને પછી કઈ દોરીશું? પાકી આકૃતિ. કાચી આકૃતિ પહેલાં દોરવાની છે તો તમને ફાવે એવી તમે ABCD દોરી શકો છો, પણ આ ખૂણા છે એને થોડા ધ્યાનમાં લેવાના. તો હું દોરું મારી રીતે. તો આમ દોરીશું, આને અહીંયા નામ આપીશું AB. બી કેટલા અંશનો છે? 60. તો પછી આ 60 અંશનો ખૂણો રચાય એ રીતે દોરવો પડે તો આપણે આમ દોરીશું. આ તમારે બધું ધ્યાન રાખવાનું છે. આ 60 અંશ છે. બરાબર છે. પછી તમે જુઓ તો આ કેટલા અંશનો થશે? AB. પછી આ C આવશે એ 90 અંશનો થશે. તો આપણે સીધી લીટી દોરીશું. એ આ 90 અંશ થઈ ગયા. અને પછી શું દોરવાનું છે? ડી. તો એ અડાડી દઈશું. તો ABCD. ચલો AB કેટલા છે? 5.5. તો અહીં લખીશું 5.5 સેમ. B 60 થઈ ગયું. BC એ કેટલા છે? 4.5 સેમી. C 90 એ થઈ ગયું અને CD 4. CD આ 4 સેમી છે. આ બધું તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. ચલો આના આધારે પાકી આકૃતિ દોરીશું. તો સૌપ્રથમ તમને ખબર છે શું દોરીશું? AB 5.5 સેન્ટીમીટર દોરી દઈશું. તો એ હું અહીં દોરી દઉં. તમે જુઓ AB થોડો આ બાદ લઈએ, કદાચ એ બાદ જાય છે એટલે આ તમે જુઓ તો AB 5.5 સેન્ટીમીટર દોરી દીધું. તો અહીં લખીએ AB 5.5 સેન્ટીમીટર. અહીં લખીશું સૌપ્રથમ ફૂટપટ્ટીની મદદથી 5.5 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરો. હવે શું કરીશું?
બી 60 અંશ છે તો આપણે 60 અંશનો ખૂણો દોરવાનો પ્રયત્ન કરીશું. પરિકરમાં જે માપગણ અનુકૂળતા આપણે લઈ લઈએ. પછી અહીંથી એક ચાપ અહીં મારીશું, પછી અહીંથી આ મારીશું. જે પહેલો મરાય એ કયો હોય? 60 અંશનો હોય. તો અહીંથી એક કિરણ આપણે લઈ લઈશું. બરાબર છે. આનું નામ આપીશું ABCD છે તો આપણે ઓય આપી દઈએ, P આપી દઈએ. ચલો હવે આના આધારે હું લખું. આ 60 અંશ થઈ ગયા છે તો અહીં લખી દઉં 60 અંશ. બરાબર છે. તો ABના બીજું લખું, ABના બી બિંદુએ 60 અંશનો ખૂણો બનાવતું કિરણ કયું બનાવ્યું છે? BP. તો કિરણ BP રચો. ચલો આ થઈ ગયું છે. બરાબર. હવે શું કહે છે? આ 4.5 સેન્ટીમીટર છે તો પહેલાં એ ચાપ મારવો પડશે આપણે. પછી ચાપ મારવાનું આવે તો આપણે માપ લઈ લઈએ 4.5. તો અહીંથી તમે જુઓ તો એ આટલું થશે 4.5. બરાબર છે. તો અહીંથી ચાપ મારી દઉં. તો અહીં ચાપ મારી દઈએ ને કયું નામ છે? અહીં C છે તો અહીં C આલીશું. 4.5 સેમી. જે કર્યું એ લખી દઈએ. ત્રીજું શું કર્યું? તો બીને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટર લંબાઈનો BP ઉપર ચાપ મારો. તો અહીં લખીએ બીને કેન્દ્ર લઈ 4.5 સેમી લંબાઈનો ચાપ કિરણ BP પર મારો અને ચાપ જો છેદે ત્યાં C નામ આપો. આપણે C નામ આપ્યું માટે. ઓકે. તો અહીં થઈ ગયું. હવે C તમે જુઓ તો કેટલા અંશનો છે? એ પાછો 90 અંશનો છે. તો આપણે પાછો 90 અંશ દોરવો પડશે. તો અનુકૂળતાએ માપ લઈ લો. પહેલાં માપ લીધા પછી હલવું જુઓ નહીં. ચલો લઈ લીધું. તો અહીંથી આપણે દોરવાનો ટ્રાય કરીશું. ચલો એ થોડું નાનું લઈએ એટલે નડ ના કોઈ. લીધા પછી હલવું જુઓ ને એ ખાસ ધ્યાન રાખવાનું જો. ચલો એક થઈ ગયું. અહીંથી અહીંથી અહીં. બરાબર. પછી અહીંથી અહીંથી અહીં. આ જે છેદ એ કેટલા અંશનો થઈ ગયો? 90 અંશનો થઈ ગયો. તો અહીંથી પણ આપણે એક લીટી દોરવી પડશે. ચલો હું દોરી દઉં છું. જુઓ આ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સીધું દોરાવું જુઓ. આટલા આવી જશે. ઓકે છે ને? બરાબર. ચલો એ આ લીટી ખેંચી લીધી. આના શું નામ આપીશું આપણે? P આપ્યું છે તો અહીં Q કરી દઈએ. ચલો એવું ને એવું લખીશું આપણે. ચોથું Cને કેન્દ્ર લઈ 90 અંશનો ખૂણો રચાય તેવું CQ કિરણ રચો. તમે જુઓ તો આ C અને Q કિરણ રચાઈ ગયું. આ કેટલો ખૂણો થઈ ગયો? 90 અંશનો થઈ ગયો. આ પણ પતી ગયું. હવે પાછું જુઓ તો CD 4 છે તો આપણે પાછો 4 સેન્ટીમીટરનો ચાપ મારીશું. તો એ 4 થઈ ગયો. તો અહીંથી ચાપ મારવાનો. તો જે ચાપ મારે એને શું કહેવાય? D. તો અહીં લખો D. કેટલા સેન્ટીમીટર? 4 સેમી. તો અહીં લખીશું પાછું. પાંચમું Cને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર લંબાઈનો CQ કિરણ પર ચાપ મારો જેને D નામ આપો. ચલો એ પણ થઈ ગયું. તો હવે શું કરવાનું છે? બસ આ D એને જોડવાનું છે. હવે કશું રહ્યું ના. તો આપણે અહીં જોડી દઈએ. જુઓ
જોડી દીધું. તો હવે લખીશું છઠ્ઠું, DA રેખાખંડ જોડો અથવા દોરો, જે કરવું હોય. પછી બસ પૂરું થઈ ગયું. આમ ચતુષ્કોણ કયો હતો? ABCD એ માગ્યા મુજબનો ચતુષ્કોણ છે. ચલો સાચું છે કે ખોટું ચેક કરવું હોય તો જુઓ, આ 5.5 થઈ ગયા, આ કેટલા છે 4.5, તો આ 4.5 થઈ ગયા, આ જુઓ તો તમે 4 પણ થઈ ગયા. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે આકૃતિ એટલે ચતુષ્કોણ દોરવાનું છે. ઓકે, ચતુષ્કોણ ABCD રચો, જેમાં AB બરાબર BC બરાબર 6 સેન્ટીમીટર, AD બરાબર CD બરાબર 4 સેન્ટીમીટર અને AC 6 સેન્ટીમીટર. રચનાના મુખ્ય મુદ્દા લખો. આપણે વિદ્યાર્થી મિત્રો પહેલાં કાચી આકૃતિ દોરીશું, પછી પાકી આકૃતિ દોરીશું. તમે અહીં જુઓ તો કાચી આકૃતિ પતંગાકાર ચતુષ્કોણ ABCD. તો સૌપ્રથમ હું ચતુષ્કોણની રચના કરું તો આ રીતનું થશે. જે આવું ચતુષ્કોણ હોય પતંગ જેવું, એને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય. ABCD છે તો અહીં ABCD, ચલો ABBC 6, તો AB આ 6 સેમી થશે, આ એ 6 સેમી થશે. AD અને CD 4, તો આ 4 સેમી થશે, આ પણ 4 સેમી થશે અને AC 6 સેન્ટીમીટર. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આપણી કાચી આકૃતિ છે એ દોરાઈ ગઈ છે. આના ઉપરથી પાકી આકૃતિ દોરવાનો ટ્રાય કરીશું. તો સૌપ્રથમ AC 6 સેન્ટીમીટર હું ફૂટપટ્ટીની મદદથી દોરી દઉં છું. બરાબર, તો અહીં આપણે જોઈએ તો 6 સેન્ટીમીટર આ થઈ ગયા છે. બરાબર, તો અહીં લખીએ AC 6 સેન્ટીમીટર. ઓકે, તો અહીં આપણે એવું લખીશું, પહેલું સૌપ્રથમ ફૂટપટ્ટીની મદદથી રેખાખંડ AC 6 સેમી લંબાઈનો દોરો. હવે વિદ્યાર્થી મિત્રો આ AC રેખાખંડ છે એનો લંબ દ્વિભાજક દોરવાનો છે, એટલે અનુકૂળ માપ લઈ લઈશું અને આપણે ચાપ મારીશું. બરાબર છે, લંબ દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરો. તો અહીંથી અહીં ચાપ મારીશું, થોડું મોટું લઈ લઈએ આટલું, અહીંથી અહીં ચાપ મારીશું, અહીંથી અહીં ચાપ મારીશું અને એ જ માપથી અહીં ચાપ મારીશું. અને ચાપ મરાઈ જાય પછી એને ઊભી એક લીટી દોરીશું, એના નામ આપીશું આપણે X અને Y, અને જે છેદે એને M નામ આપીશું. ઓકે, ચલો અહીંથી લખીએ હવે બીજું. રેખાખંડ AC નો લંબ દ્વિભાજક XY રચો અને જે રેખાખંડ AC ને જો છેદે ત્યો આપણે કયું નામ આપેલું છે? M. તો M નામ આપો. વિદ્યાર્થી મિત્રો આ પણ થઈ ગયેલું છે. હવે તમે જોશો તો 4 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટરના ચાપ મારવાના છે. તો આપણે 4 સેન્ટીમીટર માપી લઈએ પહેલાં. તમે જુઓ તો એ આ 4 સેન્ટીમીટરનો ચાપ છે, તો પહેલાં આ 4 સેન્ટીમીટર હું માપી લઉં છું. ઓકે, તો અહીંથી 4 સેન્ટીમીટરનો ચાપ અહીં આવશે અને અહીંથી અહીં આવશે. ઓકે, ચલો એ થઈ ગયા. હું નીચે 6 સેન્ટીમીટર છું તો 6 સેન્ટીમીટરનો ચાપ મારી દઈએ, અહીંથી આટલો આવશે. ઓકે, તો એ અહીંથી ચાપ મારવાનો છે, તો અહીં થોડી લીટી લંબાવવી પડશે મિત્ર, નીચે થોડું લોબું થઈ ગયું છે આપણે, તો અહીંથી અહીં ચાપ મારીશું. ઓકે, આ થોડું રબરથી ભૂસી દઉં, થોડી લીટી લંબાવી દઉં છું. ઓકે, તો આ લીટી ખેંચી લઈશું થોડી, કારણ કે નીચે પતંગ આકાર છે એટલે થોડું લોબું આવશે. તો
તો અહીં વાય અહીં આપી દઈશું આપણે. હવે શું કરવાનું, અહીંથી અહીં જોડી દેવાનું, જો ટચ થયું હોય ત્યાં આગળ અહીંથી અહીં જોડી દેવાનું, અહીંથી ઉપરની બાજુએ જો ટચ થયું છે ત્યાં જોડવાનું, અને અહીંથી અહીં જોડી દેવાનું. આ રીતે તમે જોશો તો ચાપ દોરાઈ ગયું છે. અહીં ડી નામ આપીશું, નીચે કયું નામ છે, બી છે તો બી આપીશું. આ 4 સેમી છે તો 4 થઈ ગયા, આ એ 4 સેમી થઈ ગયા, આ 6 સેમી થઈ ગયા, અને આ પણ 6 સેમી થઈ ગયા. જોવું હોય તો જુઓ ફૂટપટ્ટીની મદદથી માપીને બતાવો. તમે જુઓ તો આ 4 થઈ ગયા, આ પણ 4, આ પણ 6, અને આ પણ 6. બસ આ લખી દેવાનું છે. ચલો ત્રીજો જોઈએ. એને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર અને સીને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર લંબાઈનો ચાપ XY પર મારો જો છેદે ત્યો ડી નામ આપો. આપણે ઉપર ડી નામ આપી દીધું માટે. ચોથું એ જ રીતે એને કેન્દ્ર લઈ 6 સેન્ટીમીટર અને સીને કેન્દ્ર લઈ 6 સેન્ટીમીટર લંબાઈનો ચાપ XY પર મારો જો છેદે ત્યો કયું નામ આપ્યું છે આપણે, અહીં જુઓ તો બી નામ આપ્યું છે તો બી નામ આપો. આવું નામ અપાઈ ગયા તો બધા રેખાખંડ જોડી દેવાના. તો રેખાખંડ AB, BC, CD અને AD જોડો. આમ ચતુષ્કોણ ABCD પતંગાકાર ચતુષ્કોણ બનશે. ઓકે, આટલું વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે અને આવી આકૃતિ દોરવાની છે. ચલો આગળ જોઈએ. નીચેના માપના ચતુષ્કોણ રચી શકાય કેમ તે હા કે નામાં જવાબ આપો. દરેક માટે તમારી નોટબુકમાં કાચી આકૃતિ દોરી જવાબ ચકાસો. તો પહેલો છે એમાં ના આવશે, બીજો છે એમાં ના આવશે, ત્રીજો છે એમાં ના આવશે, ચોથું છે એમાં હા આવશે, પાંચમું છે એમાં હા આવશે, છઠ્ઠું છે એમાં હા આવશે, સાતમું છે એમાં હા આવશે, આઠમું છે એમાં પણ હા આવશે. ઓકે, પછી પ્રવૃત્તિ છે. ચતુષ્કોણ ABCDની રચના કરો. AB બરાબર 5, BC બરાબર 4.5 સેન્ટીમીટર, ખૂણો A બરાબર 60, ખૂણો B બરાબર 90 અને AD બરાબર 4 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો આ તમારે જાતે કરવાનું છે. હું તમને સમજાવી દઉં છું. જો કાચી આકૃતિ કેવી થશે તો AB 5 સેન્ટીમીટર છે તો પહેલાં કાચી આકૃતિમાં આપણે AB 5 લેવો પડશે. આ તમને કાચી સમજાવવા માટે હું દોરું છું. પછી તમારે જાતે જ કરવાનું છે. AB 5 સેન્ટીમીટર દોરાઈ ગયો, બરાબર છે. પછી BC એ પણ કેટલા સેન્ટીમીટર છે, 4.5 સેન્ટીમીટર. બી ખૂણો 90 છે તો અહીં પહેલાં 90 દોરવો પડશે. તો આ 90 થશે અને આ 4.5 સેન્ટીમીટર થશે. ચલો ઓકે, એ થઈ ગયો BC. પછી AD કેટલો છે, 4 સેન્ટીમીટર અને 60 અંશનો છે તો AD છે એ આટલા આવશે, આટલાથી જશે. અને કેટલો છે, 4 સેન્ટીમીટર તો એ આ 4 સેન્ટીમીટર અને આ 60 અંશ આવશે, બરાબર છે. અને પછી કયો આવે AB, આ C અને અહીં D આવશે તો AD તો આ 4 સેન્ટીમીટર થશે. AD આ 4 સેન્ટીમીટર. આ રીતની તમારે આકૃતિ દોરવાની છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. રચનાના મુદ્દા એ તમારે જાતે કરવાનું છે અને બીજું બધું જ બાકીનું જાતે કરવાનું.